ભાઈ ગાડી આજે મળી જવાની છે એટલા માટે આપણે બુક કરી છે રેપિડો. કાળા ટીકા કરવા પડ્યા છે ભાઈ, બધાની નજર બહુ લાગી જાય છે. તમને થતું હશે કે મેં વીમામાં કેમ નથી કરાવ્યું. કલર પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે, રિપેર પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે. એટલા માટે ભાઈ આપણે ઇમરજન્સીમાં અને ફટાફટ મતલબ કે એક દિવસમાં ગાડી રિપેર કરાવી નાખી. ભાઈ રાઉન્ડ મારે છે ગાડીને ફરતે. કેવા રોટલા ગળે રામ. પણ મમ્મી એને શોભાય તો ભાઈ કંઈક અલગ જ પ્લાન બનાવીને રાખ્યો છે. હાલ ગાડી બંધ કરી દે. હાલ ઘેરે જાવ. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog આપણે કરી રહ્યા છીએ ભાઈ 11 વાગે સ્ટાર્ટ અને ભાઈ એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટલી થઈ ગયો છું. રામભાઈ જોતો રહ્યો છો મસ્ત મજાનો નાવા માટે અને આપણી સાથે અહીંયા બેઠા છે બા. તો સૌથી પહેલા મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે તો વાંધો નહીં. બાની ભાઈ તબિયત સારી છે, એકદમ મસ્ત. દાદા છે નહીં, બાકી રામભાઈ અત્યારે નાઈ રહ્યા છે અહીંયા મસ્ત મજાના. આપણે ભાઈને દેખાડીશું નહીં. મમ્મી જ્યારે ફ્રી થઈ જશે રામભાઈમાંથી, રામભાઈને એકદમ નવડાવીને કમ્પ્લીટ થઈ જશે ત્યારે મળી લઈશું. પણ સૌથી પહેલાં આપણે મળી લઈએ શોભાને. શોભા અત્યારે કરી રહી છે બેડશીટ સરખી. તો શોભા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી છે. શું વાત છે? શું વાંધો? એ રાઈટ ભાઈ, વાંધો તો મને છે કારણ કે આપણી ગાડી હજુ આવી નથી. આપણી ગાડી આવવાની છે આજે સાંજે અને પપ્પા ગયા હતા ઘરે છે. પપ્પા કહેતા હતા કે હજુ કંઈ પણ કામ શરૂ કર્યું નથી. તો લગભગ આજથી કામ શરૂ કરવાના હશે એવું મને લાગી રહ્યું છે. તો ભાઈ આપણે પણ જમી કાઢવીને જઈશું ગેરેજે અને ત્યાં જઈને જોઈશું કે ગાડીમાં શું કામ થાય છે અને કઈ રીતના કામ થાય છે. અમારે રામભાઈએ ભાઈ એકદમ મસ્ત મજાનું નાઈ લીધું છે ને અત્યારે એ બેસી ગયો છે બપોરનું જમવા માટે. જોજો કેટલો મસ્ત બેસીને જમી લે છે. તો શોભાએ લઈ લીધું છે એના માટે શાક, રોટલી, દહીં અને સાથે મસ્ત જીરા રાઈસ વિથ વેજીટેબલ. નહીં શોભા? શું વાત છે. આપણે જઈએ. હા. તો ગાઈઝ આપણે ફટાફટ જઈએ કિચનમાં. કિચનમાં જઈને પહેલાં તો આપણે મમ્મીને મેનુ પૂછી લઈએ કે મમ્મી આજે શું બનાવ્યું છે. તો મમ્મી જણાવી દો અમારી ઓડિયન્સને કે આજે બપોરે તમે જમવામાં શું બનાવ્યું છે. દાળ ભાત શાક. શું વાત છે. મસ્ત મજાનું ભાઈ આવી રીતના કંઈક મેનુ છે. શેનું શાક કર્યું છે? ચોળીનું શાક છે અને ભાઈ સિરિયસલી મજા આવી જવાની છે જમવાની કારણ કે સાથે વેજીટેબલ વિથ જીરા રાઈસ પણ છે એટલા માટે. તો ફટાફટ અમે બેસી જઈએ જમવા માટે ને કેવી ડીશ રેડી થાય છે પણ હું તમને એકવાર બતાવી દઉં. કાનાજીનું ભાણું પણ થઈ ગયું છે એકદમ કમ્પ્લીટલી રેડી. તો સૌથી પહેલા તો કાનાજીને ધરી દઈએ જમવાનું. મસ્ત મજાનું ચોળીનું શાક આવી ગયું છે, ગરમા ગરમ રોટલી આવી ગઈ છે અને ભાઈ સાથે લઈ લીધા છે કાંદા અને મસ્ત ખાટી ખાટી છાશ અને ભાઈ સાથે આજે બન્યા છે વેજીટેબલ જીરા રાઈસ અને સાથે આપણે જોઈ રહ્યા છે બિગ બોસ. બધાને ભાઈ મોસ્ટ ઓફલી તારક મહેતા જોવાની ટેવ હોય છે પણ મને ભાઈ આવી રીતના કંઈક ભાઈ રિયાલિટી શો જોવાની ટેવ છે. એકદમ મસ્ત મજાનું ભાઈ આપણે જમી લીધું છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણી ગાડીએ, મતલબ કે ગેરેજે. ભાઈ ગાડી આજે મળી જવાની છે એટલા માટે આપણે બુક કરી છે રેપિડો. તો ભાઈ હું વાટે ઊભો છું રેપિડોની. જેવી રેપિડો આવે એટલે ભાઈ આપણે એમની સાથે જતા રહીએ. રેપિડો 5259 अंदर चले गए थे क्या? नहीं 5259 તો ગેસ જેવા ભાઈ રેપિડો અહીંયા બીજી પણ આવી હતી પણ એ આપણા નહોતા. તો બીજી રેપિડો આવે એની વાટે છું હું. એ ભાઈ ગોતી રહ્યા હતા બીજાને. ઓકે, લગભગ આપણા રેપિડોવાળા આવી ગયા છે તો આપણે જઈએ. લગભગ તો એ જ છે. હવે એમને પણ પૂછી લઈએ કારણ કે હમણાં રેપિડોનો ટ્રેન્ડ બહુ જ ચાલી રહ્યો છે એટલા માટે ભાઈ કન્ફ્યુઝ થઈ જઈએ. કોકને લેવા માટે આવતા જ હોય બધા. રેપિડો 5259 નયન 5259 ઓકે. તો ફાઇનલી ભાઈ આ રેપિડોવાળા કાકા આપણા છે તો એમની સાથે જઈએ આપણે અને પહોંચી જઈએ આપણા ડેસ્ટિનેશન પર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગેરેજે અને ભાઈ આપણી સામે આપણી ધન્નો પડી છે. જોવો જો ભાઈ ધન્નોમાં કાળા ટીકા કરવા પડ્યા છે ભાઈ, બધાની નજર બહુ લાગી જાય છે. તો ભાઈ આપણે આખો દરવાજો પેન્ટ કરાવવો પડે એમ છે અને ભાઈ આ રહ્યો ફેન્ડર. તો ભાઈ અહીંયાથી બધું ખોલી નાખ્યું છે અને જે કાલે કન્ડિશન હતી ને એનાથી બેટર કરી નાખી છે. થોડુંક ભાઈ લેવલિંગ લેવાનું બાકી છે, મતલબ કે એમને તો લઈ લીધું છે પણ મને થોડુંક વીક લાગે છે એટલે ભાઈ પાછું એકવાર લેવલિંગ લેવડાવી લઈશું. અને ભાઈ કાચ પણ ખોલી નાખ્યો છે અને આ ફેન્ડરની ઉપરની લાઈન આવે ને બ્લેક એ પણ ખોલી નાખી છે. તો ગેસ ગાડીનો કંઈક આવો ભાઈ લુક આવે છે જે આપણને જરીક પણ પસંદ નથી આવતો પણ હવે શું કરીએ ભાઈ, કરવું પડે એ તો કરવું જ પડે. અને ભાઈ તમને થતું હશે કે મેં વીમામાં કેમ નથી કરાવ્યું, એ શું કામે નથી કરાવ્યું એ હું તમને ભાઈ પછી કહીશ, અત્યારે નહીં કહીશ. બધું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, ઘરે જતા રહીશું પછી આપણે કહીશું.
કારણ કે ભાઈ એની પાછળ પણ એક સારું એવું રીઝન છે, જે રીઝન હું તમને પછી જ કહીશ. પહેલાં કહી દઈશ તો ભાઈ મજા નહીં આવે તમને ને મને બેયને. તો ભાઈ ગાડીને કાળા ટીકા મસ્ત મજાના કરી દીધા છે, આજ સાંજ સુધીમાં આપી દેવાના છે. લાપી બાપી લાગી ગઈ છે, હવે એને ઘસીને લેવલિંગ કરીને પછી મારી દેશે મસ્ત મજાનો કલર. પછી 1 થી 2 કલાક સૂંકાવા દેશે એટલે આપણી ગાડી મળી જશે આપણને કમ્પ્લીટલી સાંજ સુધીમાં. તો ભાઈ આ બધું જે કંઈ છે કે ભાઈ હવે મને જોઈને ગમતું નથી, પણ હવે શું કરીએ ભાઈ, દિલ ઉપર પથ્થર રાખીને અત્યારે બેઠો જ નથી, ઊભો છું કે ભાઈ હવે જેવું થયું છે એવું ભાઈ સહન કરવું પડશે અને કરાવવું પડશે. તો ભાઈ આ થઈ જાય એવી હું આશા રાખું છું કે જલ્દી થઈ જાય. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 6 અને ભાઈ એકદમ કમ્પ્લીટલી આપણી ગાડીમાં જે દરવાજામાં અને ફેન્ડરમાં કલર થવાનો હતો એ એકદમ પરફેક્ટલી થઈ ગયો છે. એકવાર બતાવી દઉં તમને ભાઈ, જેવું પહેલાં હતું ભાઈ એના કરતાં પણ મસ્ત મજાનું થઈ ગયું છે. અને ભાઈ બેવલિંગ લીધું છે એક નંબર, કોઈ જ જાતનો ગેપ નથી. હવે ખાલી અહીંયા એક બ્લેક પટ્ટો જે આવ્યો છે ને એ જ ફિટ કરવાનો બાકી છે. કારીગર ગયા છે બીજી ગાડી જોવા માટે, કારણ કે ભાઈ ઘરાક સાચવવા પડે કે નહીં, એને કોઈક બાર કસ્ટમર આવ્યા છે એમની પાસે ગયા છે. બાકી ભાઈ ગાડીનું કામકાજ એકદમ પરફેક્ટલી થઈ ગયું છે મસ્ત મજાનું. ખાલી એક પટ્ટો મારી દઈ એટલે આપણે છૂટા. પછી કાલે આવવાનું છે ખાલી ઘસાઈ કરાવવા માટે, કે અત્યારે જે ખાલી કલર જ માર્યો છે, કાલે આને ઘસશે એકદમ કમ્પ્લીટલી અને પાછું એના ઉપર પોલિશ મારશે. એટલે આપણે જે એઝ ઇટ ઇઝ ગાડીનો કલર છે ને સેમ ટુ સેમ એ કલર આવી જશે. અત્યારે થોડોક વ્હાઇટ શેડ પડે છે, શું કામે, કારણ કે તાજો કલર છે ને એટલા માટે. પણ એ કાલે કરી નાખશે એટલે એકદમ કમ્પ્લીટલી થઈ જશે. હવે બસ આપણે અહીંયા લગભગ અડધીથી પોણી કલાક જેવું જ છીએ, પછી આપણે જઈશું ઘરે અને ઘરે જઈને જોઈએ છે કે શોભા મમ્મી અને રામભાઈ શું કરે છે. આપણો રથ આવી ગયો છે પાછો રોડ ઉપર અને ભાઈ એકદમ કમ્પ્લીટલી વર્ક જે કાંઈ કરવાનું હતું એ બધું જ એકદમ પરફેક્ટલી થઈ ગયું છે. કલર પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે, રિપેર પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે. આગળ મેં તમને બતાવ્યું હતું પણ ત્યારે ભાઈ બધા સ્પેર પાર્ટ અલગ હતા, મતલબ કે બધું એકદમ કમ્પ્લીટલી ફિટ નહોતું. હવે ઘરે જઈને હું તમને એક ઝલક બતાવી દઈશ કે ભાઈ કઈ રીતનો આપણો રથ લાગી રહ્યો છે. ભાઈ સિરિયસલી ગાડીમાં આમ વાગ્યું હતું ને, મને નહોતી ખબર કે કઈ રીતના એક્સિડન્ટ થયું શું છે એન્ડ ઓલ. પણ ભાઈ જ્યારે ખબર પડી ને ત્યારે દિલમાં એટલું મને ઓલું થયું ને શું તમને વાત કરું. અને ભાઈ અત્યારે આપણા હાથમાં રથ આવી ગયો છે ને એટલે પણ મને હાશકારો મહેસૂસ થઈ છે કે ભાઈ હા, કે આપણો ભાઈ જેવો કમ્પ્લીટ હતો રથ એવો પાછો એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે. અને ભાઈ સિરિયસલી ગાડીને કાંઈક થાય ને એટલે ભાઈ મારા ઘરણ મરી જાય. સિરિયસલી ખબર નહીં કેમ ભાઈ દિલથી પ્રેમ થઈ ગયો છે એમ ગાડી સાથે, રહેવાય જ નહીં એમ ગાડી વગર. અને ભાઈ તમને ખબર તો છે આપણે ડેઈલી ચલાવવાવાળા માણસ છીએ, ગાડીમાં કાંઈ પણ થાય ને એટલે ભાઈ એમ લાગે કે આ નો થવું જોઈએ એમ. પણ કંઈ વાંધો નહીં, પરફેક્ટલી અત્યારે થઈ ગયું છે. જે થયું એ થયું ભાઈ, અને જે થયું એ બધું ભાઈ સારા માટે થતું હોય છે. આઈ ડોન્ટ નો કે એ સારું કહેવાય કે નહીં, પણ હવે એકદમ કમ્પ્લીટલી રથ રિપેર થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે, પાછો રોડ ઉપર ફરવા માંડ્યો છે. અને ઇન્સ્યોરન્સનું હું તમને કહેતો હતો, ઇન્સ્યોરન્સમાં એવું હતું કે જો હું અત્યારે ઇન્સ્યોરન્સ ક્લેમ કરત ને કે ભાઈ આપણે ઇન્સ્યોરન્સમાં ગાડી સરખી કરાવત ને તો ભાઈ મારે ચાલી રહ્યો છે નો ક્લેમ બોનસ 25%. હવે આમાં 75,000 થી લઈને 80,000 સુધીનો ભાઈ ઇન્સ્યોરન્સ થાય, મતલબ કે દર વર્ષે એટલાનો ઇન્સ્યોરન્સ આવે આમાં એમ. હવે એમાંથી ભાઈ 25% માઇનસ કરી નાખો તમે, વધીને 17 થી 18 નહીં પણ 20,000 જેવો મને સસ્તું પડતો હતો ઇન્સ્યોરન્સ આ વર્ષે, અને 20 દિવસ પછી પૂરો થાય જ છે. તો ભાઈ 20,000 રૂપિયા નખાય કે આમાં 7 થી 8,000 રૂપિયા નખાય, એ પ્રમાણે ભાઈ મેં કેલ્ક્યુલેશન કરીને કરાવ્યું છે. બાકી ભાઈ આપણે ઇન્સ્યોરન્સ લઈ લેશું ત્યારે ભાઈ પાછું એકવાર એવું હશે જો એ સાઈડથી ક્યાંક અડીબડી જશે તો આપણે ત્યારે પાછો ક્લેમ પકાઈ લઈશું. એટલે ભાઈ કંપનીમાં બધું કમ્પ્લીટલી રિપેર થઈ જશે, આવું હું વિચારીને ચાલી રહ્યો હતો. એટલા માટે ભાઈ આપણે ઇમરજન્સીમાં અને ફટાફટ મતલબ કે એક દિવસમાં ગાડી રિપેર કરાવી નાખી છે. બાકી ઇન્સ્યોરન્સમાં મૂકીએ ને એટલે ભાઈ 2 થી 3 દિવસે સર્વેરર આવે, સર્વેવાળા કે આવડા પાર્ટ્સ તમે ચેન્જ કરી નાખજો કંપનીવાળાને અથવા બહારના ગેરેજવાળાને, પછી એ લોકો ચેન્જ કરે અને એમાં ભાઈ ટાઈમ લાગે અઠવાડિયા ઉપર. અઠવાડિયા નહીં પણ મારી ગાડીનો તો ભાઈ 15 દિવસ, કારણ કે ભાઈ દરવાજો બધું એ નવું જ નાખે. કોઈક માઇનોર ડેન્ટ હોય ને તો જ પેન્ટ કરે, બાકી ભાઈ આમાં દરવાજો આવતા જ ભાઈ મહિનો દિવસ જાય. એટલે આપણે તો 1 મહિનો ગાડીને ભૂલી જ જવાની. એટલા માટે મેં પછી આ બધા ભાઈ વિચાર કરીને બહાર કરાવી નાખ્યું. 20 દિવસ પછી જે આપણો ઇન્સ્યોરન્સ પૂરો થવાનો છે ત્યારે ભાઈ આપણે નવો ઇન્સ્યોરન્સ લઈ લેશું. અને પાછું આમાં પ્રોબ્લેમ એક એ પણ હતી કે ગાડીનો ઇન્સ્યોરન્સ આપણા નામે નતો ચડ્યો. ગાડી તો આપણા નામે ચડી ગઈ છે પણ ઇન્સ્યોરન્સ નતો ચડ્યો. એ પણ એક વધારે મોટી પ્રોબ્લેમ આપણને ફેસ થઈ રહી હતી કે ભાઈ ઇન્સ્યોરન્સ નામે ન હોય ને એટલે ઇન્સ્યોરન્સ ક્લેમ ન થાય. ને ઇન્સ્યોરન્સ નામે કરવા માટે ફોટા પાડવા પડે, તો ભાઈ ડેમેજ પીસના ફોટા પડી જાય ને તો પછી તો ક્યારેય ઇન્સ્યોરન્સ પાકે જ નહીં. મતલબ કે આપણે ક્લેમમાં મૂક્યું ને ગાડી તો ક્લેમનું અપ્રુવલ ન આવે. તો આવું બધું ભાઈ વિચારીને મેં પછી બહાર કરાવી નાખ્યું. અત્યારે એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. કાલે બસ ખાલી પોલિશ મરાવવા માટે આવવાનું છે એની ઘસાઈ કરીને. બાકી એકદમ પરફેક્ટલી આપણી ગાડીનું કામકાજ થઈ ગયું છે. અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે અને અત્યારે વાગી ગયા છે 7:15 વાગ્યા છે. એટલે ભાઈ ઘરે બધું બનવા માંડ્યું છે. ઘરે જઈને જોઈએ છે કે મમ્મી આપણા માટે શું બનાવ્યું છે. આજે ભાઈ રોંઢે કોઈ જ જાતનો નાસ્તો થયો નથી.
3 થી 4 વાર ચા પીવાઈ ગઈ છે ભાઈ. બાજુમાં હતી મસ્ત મજાની ચા મળતી હતી ઘાટી રગડા જેવી, જે પીને ભાઈ બહુ જ મજા આવી ગઈ. મતલબ આમ કહેવાય ને કે ટેસ્ટ બેસી ગયો હોઠે. તો હું તો ભાઈ વારે ને વારે ચા પીવા જઈ રહ્યો હતો, પણ કઈ વાંધો નહીં, મસ્ત મજાની ગાડી થઈ ગઈ છે. અને ગાડી ભાઈ આપણી રિપેરમાં હોય ને એટલે ભાઈ મને ત્યાંથી હલવાનું મન ન થાય. એમ મને એમ જ થાય કે ભાઈ આપણો કોઈ ઘરનો સદસ્ય દાખલ છે કે નહીં, એ રીતના જ મને ફીલ થાય. એટલા માટે હું અત્યાર સુધી ગેરેજ જ હતો, જ્યાં સુધી ગાડી ન હોય ને ત્યાં સુધી. મને ભાઈ કાલે રાતે ઊંઘ પણ એટલી લેટ આવી ને, શું તમને વાત કરું, નકરું મગજમાં ગાડી જ ભયમાં કરે. પણ હવે કઈ વાંધો નહીં, ગાડી હાથમાં પણ આવી ગઈ છે અને કમ્પ્લીટ પણ થઈ ગઈ છે, એટલે બધા જ ટેન્શન દૂર થઈ ગયા છે. તો ફટાફટ પહેલા તો પહોંચી જઈએ ઘરે, અને તમને ઘરે જઈને એકવાર ગાડી હું બતાવી દઈશ કે કેવો લુક આવી રહ્યો છે, મતલબ કે કઈ રીતનું કામકાજ થયું છે, એમ પરફેક્ટ થયું છે કે નહીં એ બધું. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ભાઈ જોવો એકદમ મસ્ત મજાનું ભાઈ થઈ ગયું છે. ખબર જ નથી પડતી કે અહીંયા પહેલાં કાંઈ થયું હતું. ભાઈ લાગી રહ્યું છે આપણે એકદમ પરફેક્ટલી બેસી ગયું છે. થોડુંક અહીંયા જઈએ તો સરખું કાલે કહીશ એટલે થઈ જશે. અને પપ્પા પણ આવે છે જોવા માટે. તો ભાઈ એકદમ પરફેક્ટલી થઈ ગયું છે. પપ્પાનું પણ મસ્ત મજાનું અપ્રોલ આવી ગયું છે. તો હવે ઘરે જઈએ અને ઘરે જઈને જોઈએ કે મમ્મીએ શું બનાવ્યું છે જમવામાં. બહુ જ ભૂખ લાગી છે, કારણ કે ભાઈ આપણે બપોરે પણ કાંઈ સરખો એવો નાસ્તો થયો નથી, એટલા માટે પપ્પા ભાઈ રાઉન્ડ મારે છે ગાડીને ફરતે. અમારે રામભાઈ મસ્ત મજાના ભાઈ રમે છે. શું ખાશો દીકા, શું ખાશો? ચોકેટ ખાશો? હે લોલીપોપ ખાશો? હે જોજો ભાઈ, આજે તો મળ્યો જ નથી દીકો. કેમ હમણાં તેલ ઓ બાને મળતો આવું? હાલો હું બાપાએ જાતો હો. હાલે મારી અરે હાલ એ મૂકી દે પડી. તો ભાઈ રામભાઈ મારી આંગળી પકડીને જોજો વળ ખાઈ છે. અને મમ્મી અમારી બનાવી રહી છે મસ્ત મજાનું જમવાનું. તો મમ્મી શું મેનુ છે આજ અત્યારનું જણાવી દો. શાક ને રોટલા કર્યા છે. રોટલી ને બધું. શેનું શાક કર્યું છે? ભીંડાનું શાક આપણને ગમે ભાવે, પણ ભાઈ સૂકું મૂકું હોય ને તો અત્યારે થઈ રહ્યું છે રસ્સા વાળું. સૂકું મૂકું કર્યું છે. ઓ માય ગોડ, હા સારું ભાઈ, કોરું મોરું. અને આ બધા ટીલા બીલા કઈ રીતનું છે? તમે ક્યાં જઈએ એવા આપો આવો દીકા? સત્સંગમાં ગયા હતા? શું વાત છે. તો શોભાની ભાઈ બધા ગયા હતા સત્સંગમાં, અને આપણે ગયા હતા આપણા સત્સંગમાં. આપણો પણ સત્સંગ પૂરો થઈ ગયો ને શોભાનો પણ થઈ ગયો. રોટલો આખો રોટલો જોતો દીકા? નહીં જોજો ભાઈ, અમાર રામભાઈ ભાઈ ઘડીએ છે રોટલા. ઓ અરે વાહ દીકુ, કેવા રોટલા ગળે રામ. તાળી માર દાદા ને દેખાડીએ જા. આમ જો દાદા કે તો બાને આપી દો. કેવો રામભાઈ રોટલો બનાવે. જો બા લઈને વયા ગયા, જો એ બા લઈ ગયા. તો આવી રીતના કઈક મસ્ત મજાનું અત્યારનું શેડ્યુલ થઈ ગયું છે. મમ્મી બનાવી રહી છે જમવાનું, અને રામભાઈ વાંહે હવે ભાઈ રોટલાનું વેન કરી રહ્યા છે. પણ આપણે રામભાઈ સાથે થોડી વાર રમ્યા, ત્યાં મમ્મીને શોભા બનાવી નાખે મસ્ત મજાનું જમવાનું, અને પછી બેસી જાય જમવા માટે. ભાઈ આપણે જવાનું હતું મસ્ત જમી કાઢવીને ફ્રેશ ફ્રી થઈને ક્રિકેટ રમવા માટે, પણ મમ્મી અને શોભાએ તો ભાઈ કંઈક અલગ જ પ્લાન બનાવીને રાખ્યો છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ હેતલના ઘરે બેસવા માટે, અને ભાઈ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. અમારા નંદકુંવર ભાઈ જોવો છો બrum બrum કરે છે નગરું. એને કીધું આ શૂઝ પહેર એટલે એ વાત જ છે. હે દીકા બસ ચાલો શૂઝ પહેલા હાલ. તો ગાઈઝ હવે હું ને મમ્મી અને શોભા અમે ત્રણેય નીકળી રહ્યા છીએ ભાઈ ત્યાં બેસવા માટે. ક્રિકેટનું આજે રાખ્યું છે મુલતવી, કોઈ વાંધો નહીં, પછી ક્યારેક ફિક્સ કરી લઈશું પાછું. બાકી ભાઈ મને કોઈ જ ખબર નહોતી જવાનું છે. હું સંડાસમાં હતો, સંડાસની બહાર આવ્યો ત્યાં તો મને ખબર પડી કે ભાઈ પ્લાન બની જાય જવાના. તો ભાઈ અમે નીકળ્યા ફટાફટ અને પહોંચીએ હેતલના ઘરે. આજે વારો આવી ગયો છે ભાઈ મમ્મીને આગળ બેસવાનો. આઈ ડોન્ટ નો શું કામ. તો મમ્મી તું કેમ આજે આગળ બેઠી? હું બેહી ગઈ રામભાઈ ને લઈને. જબરદસ્ત જવાબ આપ્યો. બાકી શોભા અત્યારે પાછળ મસ્ત એન્જોય કરી રહી છે. તો શોભા કેવું લાગી રહ્યું છે તમને પાછળ? સ્વર્ગ મળી ગયું હે? થોડોક આરામ મળ્યો. ઓહો આગળ બેહીન તો હું ઓવેડન ડાટા કાઢી લેતી છે. આગળ બેહીન મારે બ્રેક મારવી પડે છે. આવું ભાઈ કોની સાથે થાય એકવાર કોમેન્ટ કરી દેજો કે કોક હકારતો હોય ને બાજુમાં બેઠા હોય ને એટલે આપણને વધારે બીક લાગે એમ. આપણે ત્યાં બેઠા બ્રેક મારતા હોઈએ. હાલ ગાડી બંધ કરી દે. હાલ ઘેરે જાવ. ગાડી બંધ કર. દરવાજો ખોલ નાખો. ઘેરે જાવ. વેલ મારે મોમ ખાવ. વેલ હાલ ગાડી બંધ કર. ભાઈ રામભાઈ ઘરે આવવાનું નામ નથી લેતો. અમે જસ્ટ હેતલના ઘરેથી બેસીને પહોંચ્યા છીએ.
હવે રામભાઈ ઘરે નથી આવતો, શું કરવું કઈ દય નથી હોતી. દીકુ હાલ ને ગાડીને બંધ કરી દે. હાલ જોલી ચાપ દબાઈ. હાલ હું જો વિડીયો ઉતારું તારો. ચાપ દબાઈ. હાલ ચાપ દબાઈ. જો તું હાલ જો. હાલ તો એકવાર દબાઈ. હાલ જરા આમ કેવો દેખાય. દબાઈ તો ઓલી ચાપ દબાઈ તો હાલ. ભાઈ હું કરવું આનું? હમણાં એને જબરદસ્તી કરે છે ને તો રોવા મળશે. એટલે ભાઈ ફોલા ફૂસલાવીને લઈ જવા પડશે. તો કઈક હું ભાઈ આઈડિયા કરું કઈ રીતના ઘરે લઈ જવો અને ઘરે જઈને ભાઈ પછી આઈ ડોન્ટ નો શું થાય, કારણ કે હજુ દવા પીવડાવવાની બાકી છે. દીકો હાલ દબાઈ દે. એકવાર દબાઈ દે. હાલ ને ભાઈ એનું નો નહીં કૂટે. ભાઈ જોજો હાથમાં નથી રહેતો, એટલું બળ કરે. તો ફટાફટ ભાઈ આપણે પહોંચી જઈએ દોડીને ઘરે. અને એ હા પેલા તો મોટર બંધ કરી દઈએ. યસ બંધ થઈ ગઈ. જો બંધ કરી દીધી. જો લાઈટ કરવા જો કેવી લાઈટ થઈ. હા રામે મોટર બંધ કરી. હાલ હાલ હાલ. યસ યસ નીંદરમાં આમ જો તો ઉતરે થોડો. જો કાલ ભૈરવ દાદા ને ભાઈ બાબા જો કેવું હેલું જો. વાહ વાહ વાહ. રામભાઈ નું ભાઈ હજી તો ડિનર બાકી છે. જોવું છે ભાઈ. હવે રામભાઈ પેલા ડિનર કરશે અને પછી એને પીવડાવીશું દવા અને પછી નાખીશું ઘોડિયામાં, કારણ કે અત્યારે રામભાઈ નું બધું જ ભેગું થઈ ગયું છે, નીંદર થી લઈને બધું ઓલ એન્ડ સોલ. તો આઈ ડોન્ટ નો શું પોઝિશન થાય અત્યારે. તો ભાઈ જોજો તમે. એ દીકા બસ બસ બસ. જોઈ તમે ભાઈ રામભાઈ ની રીંગ. રામભાઈ ની રીંગ માં કાંઈ ન ઘટે. પછી તો રિહાણો હોય એટલે ગમે હાથમાં આવ્યું આવ્યું નથી ને ઘા કર્યું નથી. સિરિયસલી રામભાઈ ના તોફાન એટલે હૈદ બારા તોફાન એમ. રામને એકદમ કમ્પ્લીટલી જમાડી પણ લીધું છે અને સાથે સાથે દવા પણ પીવડાવી દીધી છે. તો મમ્મી અને શોભા સુવડાવી રહ્યા છે રામભાઈને. હું આવી ગયો છું હોલમાં, કારણ કે ભાઈ ત્યાં હોઈએ રામભાઈની સામે. એટલે ભાઈ ઘોડિયામાં ઊભો થઈને જોયા કરે. તો મેં કીધું ભાઈ જ્યાં સુધી સુઈ જાય ને ત્યાં સુધી આપણે હોલમાં જ બેસીએ, ત્યાં સુધીમાં ફોન ચાર્જ કરી નાખીએ અને બડ્સ ચાર્જ કરી નાખીએ. તો ગાઈઝ આજના વ્લોગને પણ સાથે સાથે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. રામભાઈ કેવો લોટ એ ખવાઈ નહીં દીખા. હજી એને ચડાવવો પડે તાવડી ઉપર. આ તો ડાયરેક્ટ ચડાવી દીધો છે.